નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ। દર્શક મિત્રો, ભાજપના એક પ્રવક્તાએ ટીવી ડિબેટમાં આપેલા નિવેદનને કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો છે। ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રવક્તા નુપુર શર્મા દ્વારા મોહમ્મદ પૈગંબર સાહેબને લઈને જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને આરબ દેશોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને ખાસ કરીને આરબ દેશોએ ભારતની વસ્તુઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, ભારતના માલનો બહિષ્કાર કરવાની શરૂઆત કરી છે અને આ માટે કહી શકાય કે ઓમાનના ગ્રાન્ડ મુફ્તી શેખ અહેમદ બિન હમાદ અલ ખલીલીએ આ અભિયાન શરૂ કર્યું છે। આ વાતને લઈને ભારત દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને નુપુર શર્મા અને નવીન જિંદલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પણ અરબના દેશો ખાસ કરીને કુવૈત અને કતારે ભારતીય રાજદ્વારીને ત્યાં સમન પણ પાઠવ્યું। વાત અહીંયા સુધી પહોંચી ગઈ। જો કે ભારત તરફથી ઓફિશિયલ એ વાત પણ જણાવવામાં આવી છે કે જે નિવેદન નુપુર શર્મા દ્વારા આપવામાં આવ્યું છે તેમનું અંગત નિવેદન છે। ભારતીય જનતા પાર્ટીની સરકારને તેની સાથે કોઈ લેવા દેવા નથી, ભારતની સરકારને તેની સાથે કોઈ લેવા દેવા નથી અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। સવાલ એ છે કે આ વસ્તુ એવા સમયે થઈ છે કે એક બાજુ આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કતારની મુલાકાતે છે, ત્યાંના વડાપ્રધાન સાથે તેમને વેપારિક સંરક્ષણાત્મક સમજૂતીઓ પણ કરી છે, વાર્તાલાપ પણ થયો, પણ ત્યાં પ્રેસ કોન્ફરન્સ રદ કરવા સુધીની નોબત આવી। આ મુલાકાત તો થઈ પણ આ મુલાકાત દરમિયાન પણ નુપુર શર્માએ કરેલો મોહમ્મદ પૈગંબર સાહેબને લઈને કરેલો વિવાદ પણ આ ચર્ચા દરમિયાન છવાયેલો રહ્યો। એટલે ઇસ્લામિક દેશો દ્વારા આને લઈને ખૂબ ગંભીરતાથી નોંધ લેવાઈ। હવે સવાલ એ છે કે ઇસ્લામિક દેશો અને ખાસ કરીને અરબના દેશોએ ભારતનો માલ સ્વીકારવાનો ઇનકાર કરતા શા માટે આપણે આટલી બધી સ્પષ્ટતા આપવી પડે છે? અહીંયા સવાલ એ થાય છે કે એક બાજુ આપણે અમેરિકાને તો મોઢા ઉપર ચોપડી દઈએ છીએ, તો પછી આ એક ટીવી ડિબેટમાં આપેલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કરેલા નિવેદન બદલ આટલો બધો વિરોધ કેમ અને ભારતે આટલી સ્પષ્ટતા કેમ આપવી પડે? એની પાછળના જે કારણો છે એ પણ આપણે સમજવા પડશે। એટલા માટે કે રાજદ્વારી નિંદાને કારણે ભારતે આ અચાનક પગલાં કેમ લેવા પડ્યા? શા માટે સાઉદી અરબના દેશો આપણી માટે આટલા મહત્વના છે? તો એની પાછળ કેટલાક વેપારી આંકડા ઉપર પણ આપણે નજર રાખવી રહી, કારણ કે 2021-22માં ભારતે ગલ્ફ દેશો સાથે $189 બિલિયન વેપાર કર્યો હતો। યુએઈ, સાઉદી, ઈરાક આ એવા દેશો છે કે જે ભારતના ત્રીજા, ચોથા અને પાંચમા નંબરના સૌથી મોટા વેપારી મિત્રો છે, વેપારી સંબંધો આપણે તેમની સાથે ધરાવીએ છીએ। ત્યારે તેને લઈને આપણે આટલી સ્પષ્ટતા કરવી જરૂરી છે। જ્યારે નિવેદન બહાર પાડવામાં આવ્યું અને ભારતીય માલનો બહિષ્કાર કરવામાં આવ્યો છે એટલે આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું, વેપાર પર વિવાદનું ગ્રહણ। આ વિષયને ન્યાય આપવા મારી સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાયા છે એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા, ડોક્ટર અમિતભાઈ ધોળકિયા ફોરેન અફેર્સના એક્સપર્ટ છે અને ડોક્ટર જયનારાયણ વ્યાસ। ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે। વ્યાસજી, શરૂઆત આપનેથી કરીશું કે ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તાએ ટીવી ડિબેટમાં આપેલા નિવેદનને કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો। નો ડાઉટ પાર્ટીએ પછી તેમની સામે એક્શન પણ લીધા અને નવીન જિંદલ અને નુપુર શર્માને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, પણ આના કારણે કેટલું નુકસાન થશે આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જો પહેલા તો દેવંગભાઈ આપણે બહુ જ લંબાણપૂર્વક, જેને અતિ લંબાણપૂર્વક કહેવાય એવી પૂર્વ ભૂમિકા મૂકી, પણ એ અધૂરી એટલા માટે છે કે વેપાર તો ઓછો થાય ને વધે, એમાં કઈ બહુ કોઈ દેશને બહુ મોટું જાજુ નુકસાન થતું નથી। આજે આપણે ઇન ધ વર્લ્ડ ઓર એરા ઓફ ગ્લોબલાઇઝેશન માં રહીએ છીએ। તમે જે કરો છો અથવા તમે જે કહો છો એની અસરો એ આંતરરાષ્ટ્રીય હોય છે અને એટલા માટે વિદેશ નીતિ છે, સંરક્ષણ નીતિ છે, તમારી હ્યુમન રાઇટ્સની લગતી બાબતો છે, આ બધી બાબતે કોઈ પણ પક્ષના પ્રવક્તા હોય ને સત્તાધારી પક્ષના પ્રવક્તાએ તો ખાસ જીભ ઉપર લગામ રાખવી જોઈએ।
તમે મરજીમાં આવ્યો વાણી વિલાસ કરવા જાઓ છો, જે માટે તમે અધિકૃત નથી. મુદ્દો બીજો છે, તમારા દેશની પરિસ્થિતિ શું થાય એના કરતા તમે ગલ્ફમાં રહેતા આપણા ભારતીયોની સ્થિતિ શું થાય સમજણ પડે જ તમને. એ દેશમાં બધા એકદમ બહાદુરના અવતારો થઈ ગયા છો, પણ ત્યાં શું થાય લોકો? ત્યાં આપણા લોકોના મોટા હિતો છે. અને એ કરતા પણ આગળ સાઉદી અરબે અત્યાર સુધી કાશ્મીરના મુદ્દે ક્યારે પણ પાકિસ્તાનને ટેકો નથી આપ્યો. એણે હંમેશા એ કહ્યું છે કે વિવાદિત મુદ્દો છે અને એનો ઉકેલ પરસ્પર સંવાદથી જ લાવવો જોઈએ. એટલે રાજકીય રીતે ગણો કે કોમર્સ અને ટ્રેડની દ્રષ્ટિએ ગણો, અને એના કરતા જ્યાંથી સૌથી વધારે ફોરેન એક્સચેન્જ આપણા દેશમાં આવે છે, જે બિચારા કડિયા કે ભીસ્તી મિસ્ત્રી મજૂરો કાળી મજૂરી કરે ત્યાં 50 ડિગ્રી ટેમ્પરેચર થાય તો કામ બંધ કરી દેવા અને આ જે વર્કર્સ છે રજા આપી દેવી, એવો કાયદો છે. એટલે ગમ્મતમાં કહેવાય છે કે યુએઈમાં 50 ડિગ્રી થાય જ નહીં, કારણ કે થાય તો આ લાગુ પડવો પડે. એટલે 49 ડિગ્રી સુધી ટેમ્પરેચર જાય ને પછી બ્રેક વાગી જાય. એ પણ એક સાચું ખોટું રામ જાણે, પણ આ પણ એક કન્સિડરેશન હશે ટેમ્પરેચર કેટલું ઓફિશિયલી સર્ટિફાઈ કરવું. એટલે આ પરિસ્થિતિમાં તમારા ભાઈઓ ત્યાં ગયા છે ને ત્યાંથી સૌથી વધારેમાં વધારે આજે તમે આમ રાતા પીળા થઈને ફરો છો કે ફોરેન એક્સચેન્જમાં આપણે માલામાલ છીએ, તે તમારા ત્યાં કોઈ ટ્રેડ સરપ્લસ નથી. તમારો જે વેપાર છે વિદેશ વેપાર એમાં માંડ 1.5% કે 0.5% ભાવ છે. તો શેના ઉપર તમે કુદાકુદ કરો છો? આ ગલ્ફમાંથી જે રેમિટન્સ આવે છે એ વિદેશમાં વસેલા બિન નિવાસી ભારતીયો દ્વારા કોઈ પણ દેશમાં પોતાના દેશને મોકલવામાં આવતી મોટામાં મોટી રકમ છે. ભારત અને ચીન 2 દેશો આના સૌથી મોટા લાભાર્થી છે. આ તમારા કાળી મજૂરીના પૈસા છે જે લોકો ત્યાં રહે છે, અને એ લોકોની ખાનદારી જુઓ કે એ પૈસા અહીં મોકલે છે. ત્યાર પછીની વાત કરીએ આપણે કે બંનેને હું તો ચોખ્ખું કહીશ કે જે ડિબેટ કોઓર્ડિનેટ કરે છે એ એન્કરો આટલા બધા પરાધીન કેમ છે? જો એન્કરો પરાધીન છે તો જ આ કેટલાક મોફાટ પ્રવક્તાઓ જન્મ્યા છે ને એમને બદલો પણ મળે છે, એટલે વધારે મોફાટ થવા માંડે. બટ ધીસ ઇઝ નોટ કરેક્ટ. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ એ સમજવું જોઈએ કે મારા વડાપ્રધાનને, મારા વાઇસ પ્રેસિડેન્ટને, ઉપપ્રમુખને વિદેશમાં નીચું જોવું પડે, એનું ડિનર કેન્સલ કરી નાખવામાં આવે, પ્રેસ કોન્ફરન્સ કેન્સલ. આ દરેક ભારતીયના મોઢા ઉપર કચ્ચીને મારેલો તમાકો છે. અને અહીંયા જે અજ્ઞાન ખંડણીખોરોની માફક નિવેદનો કરતા માણસો છે એમને ખબર નથી કે દરેક વસ્તુમાં તમે શેના કૂદી પડો છો? હો જાય દો હાથ, શેના દો હાથ? ત્રેવડ શું છે? આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ઘણી બધી બાબતો જોવી પડે છે. તમારા માણસો ત્યાં કેટલા વસે છે, શેના ધંધા છે, એ બધાના હિત શું છે? તમે એક શબ્દ ખોટો બોલશો તો એના પ્રત્યાઘાતો પડશે. અને ડિબેટમાં જે કોઈ જતા હોય, મેં અટેન્ડેડ, મેં 10,000 કરતા વધારે ડિબેટ કર્યા છે નેશનલ ચેનલ પર, કોઈ દાડો એક શબ્દ ખોટો મારા મોંમાં મૂકી શકાય નહીં. એટલે મને તો દયા આવે છે આ પ્રવક્તાઓની કે શું બોલો છો તમે? તમારી બબડાટને કારણે આ દેશની સરકારને, આ દેશના ઉપરાષ્ટ્ર પ્રમુખને તમે કેવી ફિક્સમાં મૂકી દો છો ને તમારા દેશનું કેવું નાક કાપો છો એ તમને ભાન છે ખરું? અને આ પ્રકારના પ્રવક્તાઓ હવે ફેશન થઈ ગઈ છે. જોરથી બોલવાનું, તમારા વખતમાં શું હતું ત્યાંથી શરૂ કરવાનું, અને જેને જરાય લાગતું ઓળખતું ના હોય એવા તર્ક લઈ આવવાના ચર્ચા. એટલે આ જે આપણે અત્યાર સુધી દેશ પૂરતું હતું એટલે કઈ નથી આવ્યું પરિણામ. વિદેશ સંબંધો એ આખી વિદેશ નીતિને આધારિત છે. વચ્ચે પણ ચીનને વાંકવું પડ્યું તો આપણે કંઈક કહેલું કે અમે અક્ષય ચીનને પણ નહીં ખાલી કરે તો બળપ્રયોગથી લઈ આવીશું. ને આપણા વિદેશ મંત્રીએ, હું જાણું તે પ્રમાણે, કારણ કે આપણી પાસે તો બધી પાકી માહિતી ના હોય ને, પણ ત્યાં ગ્લોબલ ટાઈમ્સમાં એવું ક્યાં ચમક્યું હતું કે ભારતે એવી ખાતરી આપી છે કે અમારો આવો કોઈ ઈરાદો નથી. તો પછી આ લોકો બોલે છે શું? તમારા ત્યાં જે સિનિયર વર્કર્સ છે, તમારા જે
તો સ્પોક્સ પર્સન છે, તમારા મંત્રીઓ છે, તમારા MP છે, એ બધા તો પાર્ટીના અમારે તો એક શબ્દ વપરાય છે, અમારા 2-4 મિત્રો પ્રવક્તા, લક્ષાવધિક અને દેવ દુર્લભ. આ દેવ દુર્લભ ને લક્ષાવધિક ને એ કેમ સમજ નથી પડતી કે આપણે આ બોલાય ને ના બોલાય. જી અત્યારે તો આપણને દૈવ દુર્લભ કરી નાખ્યું છે લોકો. એટલે ધીસ ઇઝ જસ્ટ નોટ ડન. જે કંઈ કેવું આપણી સરકાર કહે છે, તમે વિદેશોના બાબતમાં તમે જ્યાં અસર પડે એવી ટિપ્પણી તમે શું કરો છો? જયશંકર જેવા હોશિયાર વિદેશ સેવામાં રહીને આવેલા અને દક્ષ વિદેશ મંત્રી છે, એને જે કેવું છે તે કહેશે, તમારે શું કરો કેવું પડે. કોઈ પણ વિદેશી સંબંધોને ખાડામાં નાખે એવું કામ ન કરો. બીજી વાત, જે વસ્તુ માટે તમે ટેલિવિઝન પર જાઓ છો એનો અભ્યાસ કરીને જાઓ. તમે જ્યારે હું તો એમ કહું છું 100% ચીનના માલનો બહિષ્કાર કરવો જોઈએ, કારણ કે ચીન આપણી સાથે અવળચંદાથી ચાલે છે. પણ આ તમારા જે આપણા કાર્યકરો છે, પ્રવક્તાઓ છે, એમને એ ભાન છે કે ભારત સૌથી મોટામાં મોટો વિદેશ વેપાર ચીન સાથે છે. અને અમુક વસ્તુઓ તો એવી છે કે દાખલા તરીકે એક્ટિવેટેડ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ $4 અબજ આપણે લાવીએ છીએ. એ જો ના આવે તો 6 મહિનામાં દેશમાં વિટામિન્સ કે એન્ટીબાયોટિક્સ મળે નહીં. બધા જ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટમાં મેજોરિટી ચાઇનાના પાર્ટ છે. તમારે ત્યાંથી મોબાઈલ ફોનથી બધું અદ્રશ્ય થઈ જાય. ઓટો પાર્ટ્સમાં આ વખતે પ્રોડક્શન થોડુંક ડિલે થયું ઓટોનું, કારણ કે જે 25% એના જે પાર્ટ્સ છે વિચ આર રિલેટેડ વિથ ધ લોજિક, જેની અંદર ચિપ છે, એ આપણે ચાઇનાથી મંગાવીએ છીએ. સાયકલના 25% પાર્ટ, મોંઘી સાયકલો જે આવે છે ને, એ આપણે ચાઇનાથી મંગાવીએ છીએ. આપણો કપાસ જો ચાઇના ખરીદવાનું બંધ કરે તો કપાસના ભાવ ધૂંધે નીચે પડી. આપણી આયરન ઓરનું મોટામાં મોટું ગ્રાહક ચાઇના છે. તો આ સમજીને બોલો ને ભાઈ, તમે શું કરવા દેશને મુશ્કેલીમાં મૂકો છો? તમે તમારા જ્ઞાનનું પ્રદર્શન કરો, અભ્યાસ કરો, પાર્ટીમાંથી ક્લિયરન્સ લઈ લો કે હું આવું કહેવાનો છું. તો જ્યાં સુધી તમને પાર્ટીએ કહ્યું કે હવે ક્લિયરન્સ લેવાની જરૂર નહીં, તમે તમારે છૂટતા આટલું નહીં કરવાનું, બ્રોડ ગાઈડલાઇન્સ આપી દીધી. પણ એટલી તો સમજ પડવી જોઈએ. તમે પાર્ટીના પ્રવક્તા તરીકે જયારે સ્ક્રીન પર આવો છો તો તમને એટલી સમજ પડવી જોઈએ કે મારા દેશના હિતમાં શું છે, મારી સરકારના હિતમાં શું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ સરકારને આપણા ફફડાથી કોઈક વખત બેજિંગ દોડી જવું પડે, કોઈક વખતે બીજા નિવેદનો કરીને રિગ્રેટ કરવું પડે. માત્ર દેવાંગભાઈ, પ્રશ્ન માત્ર વેપારનો નથી. વેપાર તો એક જગ્યાએ નહીં તો બીજી જગ્યાએ કાળક્રમે ડેવલપ થયા કરતો છે. ધારો કે બધા ભેગા થઈ અને નક્કી કરે કે અમારે પૂર્ણ વેચવું જ નથી તમને, તો શું થાય દેશમાં પરિસ્થિતિ? એટલે આમાં આપણા જે વ્યક્તિગત જજવાણ છે, વ્યક્તિગત આપણી સમજ છે, વ્યક્તિગત સંકોચિતતાઓ છે, વ્યક્તિગત અજ્ઞાન છે, એનું જાહેરમાં પ્રદર્શન કરીને આપણે શેના માટે એને મોર મારીએ છીએ? આ વસ્તુ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓએ સમજવી જોઈએ, કારણ કે એમની સરકાર માટે દેશનું પ્રતિનિધિત્વ કોઈ પણ ઇન્ટરનેશનલ ઇવેન્ટ હોય તો ભારત સરકારના પ્રતિનિધિ કરે છે. એ માટે વિદેશ નીતિનું સમગ્ર સંચાલન ભારત સરકારના હસ્તે છે. સંરક્ષણ નીતિ સમગ્ર સંચાલન ભારત સરકારના હસ્તે છે. તો તમારી સરકાર આટલી મહેનત કરે છે, એ ક્યાંક ને ક્યાંક ગમે તેમ કરીને બે છેડા ભેગા કરવાના મથામણા કરે. તમે જઈને એમાં પેટ્રોલ છંટીને દિવસની ચાપી આવો છો, આવું કઈ રીતે ચાલે? આઈ થિંક ઇટ ઇઝ ટાઈમ that the BJP spokesperson, whoever they are, whether at state level or એક તો બધાની જીભ ઉપર લગામ નાખવા જોઈએ. એટલે બ્રેક આવતી હોય ને ક્યાંકથી તો લાઈન લગાડી દેવા જોઈએ. એવરીબડી કેનોટ બીકમ સો લાઉડ માઉથ એન્ડ બ્રેગ. એટલે આ મને મારા પાર્ટી માટે મળે છે માટે કહું છું. મારી પાર્ટી, એ પાર્ટીનું એક જમાનામાં શું સ્તર હતું અને આજે ક્યાં જઈ રહ્યા છીએ આપણે? મારી સરકારને, મારા વડાપ્રધાનને, મારા ઉપપ્રમુખને એના માટે ચિંતા કરવી પડે એવા પ્રવક્તાઓને આપણે ઓન એર મોકલીએ છીએ.
આ તો સારું છે, અહીં કહ્યું હતું કે વિદેશમાં જઈને કહ્યું તો એ કદાચ આખા પાછા પણ ના આવે. તો એ એમ્બ્રાસમેન્ટ મારી સરકારને ભોગવવાનું વાય? તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ વેરી ક્લિયરલી કે વિદેશ નીતિ વિશેની બાબતે માત્ર ને માત્ર જે આપણો વિદેશ મંત્રાલય છે એની બ્રીફ અથવા એની નોટ આવે તે સિવાય કોઈએ પોતાનું દાપણ દોડવું જોઈએ નહીં. These are very sensitive issues and these issues can spoil the relationship with the friendly countries like Saudi Arab. અત્યાર સુધી હંમેશા આપણી સાથે રહ્યું. યુએઈ નો આપણા માટેનો વલણ હંમેશા પોઝિટિવ રહ્યું છે. બહેરીન એ તો એક એવું સ્ટેટ છે કે જેને પહેલા હવેલી બનાવવાની પરમિશન આખા ગલ્ફ કન્ટ્રીમાં ક્યાંક કોઈ મંદિરની પરમિશન નહોતી, ત્યારે બહેરીને ત્યારથી જે ભાટિયા આપણા પાકિસ્તાનથી માઇગ્રેટ કરીને ત્યાં ગયા એ લોકોએ ત્યાં સરસ મજાની હવેલી બનાવી છે, એની મંજૂરી આપી છે. તમે બીજાને ડિસ્ટર્બ ના કરો અથવા કોઈની ઊંઘ બગડે એ રીતે ના આયોજન કરો, ત્યાં સુધી તમને તમારી કથા, વાર્તા, ભજન બધું કરવાની બારીમાં છૂટ છે. બીજા ઘણા દેશો આપી શકે. હવે તો સ્વામિનારાયણના કેટલા મંદિરો બનાવે છે, તો દિન દુગુના રાત તિગુના પ્રગતિ કરે. એટલે એક બાજુ સ્વામિનારાયણ નું મંદિર બનાવ્યા છે અને બીજી બાજુ આ થાય, શું કરવાનું? તો આઈ થિંક વી હેવ બીન ડન ટ્રેમેન્ડસ હાર્મ. અને જે લોકો હજુય દિવા સ્વપ્નમાં રાચે છે કે બહુ મોટી બહુમતી છે અને આપણે આ દેશમાં કંઈક દોડી નાખીશું, કરવા જેવું નથી, દુસ્સાહસ છે, એનાથી ચૂંટણી જીતાતી હોય તો પણ આપણે નથી જીતીશું. ભારતીય જનતા પાર્ટી હેઝ અ બ્રાઇટ ફ્યુચર અને હિયર ભારતીય જનતા પાર્ટી નાઉ હેઝ ધ બિગેસ્ટ કોમ્પિટિટર્સ. જ્યારે એક બાજુ કોંગ્રેસ મૃતપાય થઈ ગઈ છે, એ સિવાયની બીજી કોઈ પાર્ટી એ ક્યાંય દેખાતી નથી except the regional limits. એવી વખતે when you are the strongest, where you are looking forward to make jump your current prime minister into the third term, એવી વખતે તમે આ શુક્રો કરો છો. તમે તમારામાં તો કદાચ ટેલિવિઝન પર જઈને કઈ હવા ભરાતી છે, પણ મારી સરકાર માટે એ સાચું નથી. My government cannot be put to an embarrassment as a member of Bharatiya Janata Party. I have been hurt. So is Subramaniam Swamy. Look at his tweets. તો જ્યારે તમે સેન્સિબલ માણસોને નારાજ કરો છો ત્યારે we are living in the knowledge era. The knowledge will be the wealth. And who has the earliest access to the knowledge, like Subramaniam Swamy, will be the most powerful. એટલે આ ખ્યાલમાં રાખો છો. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ પહેલા પણ હતા, અત્યારે મંત્રી છે ઉત્તર પ્રદેશમાં શ્રીકાંતજી, એનું કોર્ડિનેશન કરતા. એ 2007 થી 2012 વચ્ચેના 5 વર્ષમાં મેં 10,000 નેશનલ ડિબેટમાં ભાગ લીધો છે. યુ નેમ ધ ચેનલ એન્ડ આઈ હેવ અપીયર્ડ. પણ ક્યાં એક શબ્દ ખોટો નથી ગયો. અને શ્રીકાંતજીનું કોર્ડિનેશન એટલું પરફેક્ટ કે એમને ત્યાં ખબર ના હોય તો મને પૂછી લે, અને મારે કઈ શું આ મસ્ત લેવાનું છે તો એમને પૂછી લે. ધીસ ઇઝ વોટ ઇઝ કમ્યુનિકેશન. અત્યારે તો પ્રવક્તા ત્યાં સેન્ટરમાં છે તો એમ જ માને છે કે આ ખંડિયા રાજ્યો છે, આપણે વાયદવે જઈએ છીએ તો આપણે તો વી આર ફ્રોમ દિલ્હી. તમારે એ લોકોને આમ જે માણસોની કોઈ ઉપજ નહોતી એવા માણસો અત્યારે છાતી કાઢીને ચાલે છે. આ પરિણામ આવું આવે છે એટલે દુઃખ થાય છે દેવાભાઈ. બિલકુલ સાચી વાત છે. ચાલો, થેન્ક યુ. પણ વ્યાસજી, તમે જેમ કીધું ને કે એક મીડિયાની પણ એક જવાબદારી, એક એન્કરની પણ જવાબદારી હોય છે. ઘણી બધી ઓછી આંગળીના વેઢે ગણી શકાય એટલી ચેનલો હશે ઇન્ડિયાની અંદર કે જે જીએસટીવીની અંદર આપણે જે રિયલ ડિબેટ ચલાવીએ છીએ એટલી સાલિસતાથી, એટલી જ સરસ રીતે આ ડિબેટો થતી હોય. કારણ કે આમાં ન ફક્ત એન્કર પણ ગેસ્ટ પણ જે રીતના ડેકોરમ જાળવે છે એ અહીંથી શીખવા જેવું છે. અને બીજું, તમે જેમ કીધું કે પ્રવક્તાઓ જેમ તેમ બોલે, આપ જાણો છો કે આપણી ડિબેટમાં પ્રવક્તા જો અભ્યાસ કર્યા વગર આવ્યો તો એને બીજી વખત ચાન્સ પણ નથી મળવાનો. એટલે ધ રિયલ ડિબેટ આપણે સાચા અર્થમાં ધ રિયલ ડિબેટ ચોક્કસથી કરીએ છીએ. અને આ એક નુપુર શર્માને કારણે સરકારે કેવી સ્થિતિમાં મુકાવવું પડ્યું છે એ પણ એક ટીવી ડિબેટમાં જે નિવેદન આપ્યું છે એને લઈને આ પણ એક શીખવા જેવી બાબત છે. વેલ કેતનભાઈ, આપની પાસે હું આવવા માંગુ છું. અત્યાર સુધી જે અહેવાલો મળી રહ્યા છે કે ભાઈ આરબ દેશો તો ભારે નારાજ થઈ રહ્યા છે ભારતથી.
ભારતીય માલનો બહિષ્કાર પણ તેઓ કરી રહ્યા છે. આવા પણ અત્યાર સુધીના અહેવાલો સામે આવી રહ્યા છે. પણ આવી પરિસ્થિતિમાંથી ઓછામાં ઓછા નુકસાન સાથે ભારતે કેવી રીતે બહાર નીકળી શકે? આમાં એવું છે કે આપણા જે સંબંધો છે એ એક બે દિવસમાં બન્યા નથી. આઝાદી પછી આપણે જે કહેવાય કે મિડલ ઇસ્ટ કન્ટ્રી એ આપણે માટે આપણે એની સાથે ઐતિહાસિક સંબંધો છે. આપણે જે સ્પાઇસ ટ્રેડ હતો એ બી મિડલ ઇસ્ટ થ્રુ થતો હતો. હવે એને માટે ખૂબ જ ટાઈમ, એફર્ટ, કમિટમેન્ટ અને મહેનત થઈ છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈને એ લોકોએ બધા જ હાઈએસ્ટ એવોર્ડ આપ્યા છે. 2006માં આપણે ઇન્ડિપેન્ડન્સ ડેમાં સાઉદી અરેબિયાના જે કિંગ હતી એ ચીફ ગેસ્ટ હતા. પણ ઓમાનના મુફ્તી જો બોલ્યા, પણ ઓમાન અને આપણા સંબંધો એટલા સારા છે. એમના જે કિંગ કબૂસ મરી ગયા 2018માં, એ ઇન્ડિયામાં ભણ્યા હતા અને એમને પ્રેસિડેન્ટ શંકર દયાળ શર્માએ ભણાયા હતા અને એમના ફાધર હતા એ મેયો કોલેજમાં ભણ્યા હતા. તો એ જયારે આપણા પ્રાઇમ મિનિસ્ટર ગયા હતા 2018માં, ત્યારે એમને પેલેસમાંથી નાસ્તો મોકલાયો હતો. એટલે આ જે સંબંધો છે એ આપણે ઘણા વર્ષોથી આપણે બનાવ્યા છે. આપણી એક ઇમેજ છે. બધા આપણે કાયમ સાંભળીએ છીએ કે સહનાવ ભવતુ સહનાવ ભુનક્તુ વસુધૈવ કુટુંબકમ. એક આપણી ઇમેજ આખી દુનિયામાં જે કહેવાય કે પ્રસ્થાપિત થયેલી છે. નોન લાઈન ટાઈમમાં બી પ્રસ્થાપિત થયેલી છે. હવે આ જે પરિસ્થિતિ થઈ છે એ મારું એવું માનવું છે કે એક દિવસમાં તો થઈ નથી. કે આ નુપુર શર્માનું સ્ટેટમેન્ટ, નુપુર શર્મા એ આપણે એમને બંને ફ્રિન્જ એલિમેન્ટનો વર્ક થાય આલતુ ફાલતુ લોકો. હવે આલતુ ફાલતુ લોકો તો છે નહીં. એ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનની પ્રેસિડેન્ટ હતા. બિલકુલ. અને કેજરીવાલ સામે ઇલેક્શન લડ્યા છે. તો એ અને જિંદાલ બી એમએલએ નું ઇલેક્શન લડ્યા છે. 25 વર્ષથી પત્રકારિતા કરે છે. તો આજે સ્ટેટમેન્ટમાં જે કહેવાય વચને સુકીમ દારિદ્ર્યમ, એટલે ગમે તેમ એલફેલ ના બોલવું જોઈએ. ડોમેસ્ટિક કન્ઝમ્પશન માટે ચાલે. એટલે ટ્વીટ, ટીવી, જે તમે આપે કહ્યું ન્યૂઝપેપર, કોલમ, આ બધામાં જે ચાલે છે એ લોકો શું કે ગલ્ફના જે એલાઇટ હોય, એ લોકોના રોયલ ફેમિલી, એ લોકોના બિઝનેસ પીપલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ, એ બધા ઓબ્ઝર્વ કરતા હોય. દરેક એમ્બેસી ઓબ્ઝર્વ કરતી હોય. અને પર્ટિક્યુલરલી જે આપણે એક શારજાની પ્રિન્સેસ છે કાશ્મી, એ તો ઘણી વાર ટ્વીટ કરે જ છે. એટલે આ બધી પરિસ્થિતિમાં જે કહેવાય કે આપણે એક વસ્તુ એ પણ સમજવી જોઈએ કે અયોધ્યા પછી કે ક્યારેય અને પાકિસ્તાન માટે પણ ગલ્ફ કન્ટ્રીઝોએ ક્યારેય સપોર્ટ નથી કર્યો. ઓઆઈસીમાં આપણા ફોરેન મિનિસ્ટરને લોકોએ સુષ્મા સ્વરાજીને બોલાયા હતા. આ બધી જે કહેવાય કે વર્ષોથી જે આપણે અમૃતકાળમાં જે બિલ્ડઅપ કર્યું હતું, એમાં હવે સમુદ્ર મંથન કરવાની કોઈ જરૂર હતી નહીં. આવા સ્ટેટમેન્ટ આપવા નથી જોઈતા. અને પર્ટિક્યુલરલી ભારતની પરિસ્થિતિની ઇન્ટરનલમાં હજુ સુધી એ લોકોએ ક્યારેય સ્ટેટમેન્ટ નથી આપ્યું. પણ આ સ્ટેટમેન્ટમાં એટલા માટે બગડ્યું છે કે આપને યાદ હશે કે ફ્રાન્સમાં એક બહુ ફેમસ મેગેઝિન હતું, ચાલે હતા, એ લોકોએ લખ્યું હતું. અને પછી હજુ એનો કેસ ચાલે છે, હવે પતવા આવ્યો છે ફ્રાન્સમાં. એક મોહમ્મદ પૈગંબર પર જે ટીકા કરી હતી એ જરા વધારે પડતું થઈ ગયું. એટલે એ શું કે આમાં હવે આરબ કન્ટ્રીઝમાં પણ એ લોકોની જે કહેવાય કે ત્યાં શિયા અને સુન્ની છે, સુન્નીમાં વહાબી, એ લોકોના સારા એવો હોલ્ડ હોય છે. અને પર્ટિક્યુલરલી અબ્રાહમ એકોર્ડ થયા પછી ઇઝરાયલ જોડે ત્યાં આગળના લોકો પણ એવું માને છે કે આ લોકોનું જેટલું સોફ્ટ વલણ થતું જાય છે. આ પરિસ્થિતિમાં આપણે માટે જે કહેવાય, એક તો પર્ટિક્યુલરલી આ બહુ અગત્યનો સમય છે આપણે માટે કે જેમાં કતાર, કુવેત અને ઈરાને તો આપણે એમ્બેસડરને બોલાયા છે કે જેને કહેવાય જનરલી આ બધી વસ્તુ ડિસ્કસ થતી હોય છે, પણ તમે બોલાવીને જે કાગળ આપીને ડિમાન્ડ્સ કે જે ડિમાન્ડ્સ આપી છે, સાઉદી અરેબિયા અને બહેરીન કૂદી પડ્યા છે. તુર્કી લીડર બનવા માંગે છે. તુર્કી અને પાકિસ્તાન એ તો બોલે એટલે એનું બહુ આપણે મહત્વ ના ગણીએ. પણ પર્ટિક્યુલરલી જે કતારે સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે એમની સરાહના એટલે વખાણીએ છીએ, પણ ઇન્ડિયા એને માટે એમ કે માફી માંગે તે જરા વધારે પડતું છે. કારણ કે ડિપ્લોમસીમાં ગમે એવા સ્ટેટમેન્ટો થાય નહીં. પર્ટિક્યુલરલી આ જે સ્ટેટમેન્ટ છે એ કહેવાય ને કે આપણે જે જવાબ આપ્યો છે બરાબર છે, પણ એક કોઈ ભાજપના રૂલિંગ પાર્ટીના બી પ્રવક્તા બોલે તો એને માટે સરકાર કે દેશ માફી માંગે એવું બની શકે નહીં. જે સ્ટેટમેન્ટ કર્યું છે અને પર્ટિક્યુલર વિઝિટ ચાલી રહી છે, ડિનર કેન્સલ કર્યું, એ બી ડિપ્લોમસીમાં બહુ રેરલી થતું હોય છે. ઘણી વાર થતું હોય છે ઇન્ટરનેશનલી, પણ ક્યારેક જ થતું હોય છે. એ પણ બહુ ગંભીર કહેવાય. પ્રેસ કોન્ફરન્સ આપણે બહુ કરતા નથી, એટલે પ્રેસ કોન્ફરન્સ આપણે બહુ મહત્વ ના આપવું જોઈએ. પર્ટિક્યુલરલી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં આપણે જોવા જેવી છે એ કે જે બહિષ્કારની વાત છે એ મને લાગે છે કે એટલી બધી વધારે પડતી આગળ જશે નહીં. કારણ કે એ લોકોને પણ એમના બિઝનેસ અને ઇકોનોમીમાં વધારે ઇન્ટરેસ્ટ છે. એક અલ હદિયા કોઓપરેટિવ સોસાયટીએ શરૂ કર્યું છે, પણ
ઓવરઓલ આપણે જોવા જઈએ તો આપણે હમણાં ફેબ્રુઆરીમાં યુએ જોડે ટ્રેડ બેક થયો હતો, જે આપણે વિસ્તારમાં અમિતભાઈ અને જયંતભાઈ આપણે ડિસ્કસ થયું હતું, અને એ ખાલી 88 દિવસમાં જ થઈ ગયો હતો. એટલે આ એક બહુ મોટી વસ્તુ કહેવાય ફેબ્રુઆરી 18માં. હવે આપણે ગલ્ફ જીસીસી એટલે ગલ્ફ કાઉન્સિલ જોડે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કરવાના હતા. હવે આ આપણે માટે ઘણો મહત્વનો છે, કારણ કે આપણો જે બિઝનેસ છે તો અમેરિકા અને યુરોપ પછી સૌથી વધારે ગલ્ફ કન્ટ્રીઝ જોડે છે, અને એમાં પણ $100 બિલિયન એટલે કે જે કહેવાય કે સેકન્ડ લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર આપણે કહી શકીએ. ઓઇલ આપણું સૌથી વધારે ત્યાંથી આવે છે, અને સૌથી મહત્વનું જે જોવા જઈએ આપણે કે આપણા એક્સપેક્ટેડ અમેરિકા પછી સૌથી વધારે રેમિટન્સ $87 બિલિયન આવે છે, એ ગલ્ફ કન્ટ્રીઝમાંથી આવે છે. ગલ્ફ કન્ટ્રીઝમાં આપણા અમેરિકા કરતા પણ વધારે દુનિયામાં સૌથી વધારે જો નોન રેસિડેન્ટ ઇન્ડિયન રહેતા હોય તો એ ગલ્ફમાં રહે છે, અને એમના જે રેમિટન્સ આવે છે એમાંથી પર્ટિક્યુલરલી 60%, એટલે કે 60% જે રેમિટન્સીસ છે ફેમિલી એક્સપેન્ડિચરમાં વપરાય છે, 20% બેંકમાં જાય છે. એટલે જે ભારતની અંદર જે લોકો છે, અત્યારે આપણે બેરોજગારીને બધું જોઈએ, પણ જે 60% જે એમનું રેમિટન્સ આવે છે એ અહીંના જે ફેમિલી એમને માટે ભરણ પોષણ માટે બહુ અગત્યનું છે. બિલકુલ. આજે આપણે જોઈએ તો એકદમ જે કહેવાય કે અને આ જે કન્ટ્રીઓ છે કેતનભાઈ, એ રેમિટન્સ બાબતે અને ભારતીય વિદેશીઓ બાબતે પણ મારે વિસ્તૃત ચર્ચા કરવી છે, પરંતુ હાલ મને ઇન્ડિકેશન મળી રહ્યું છે બ્રેક લેવાનું. બ્રેક બાદ આપણે આ કન્ટિન્યુ જારી રાખીએ છીએ. દર્શક મિત્રો, હાલ સમય થયો છે બ્રેકનો. મળી એક શોર્ટ બ્રેક બાદ. વેપાર પર વિવાદનું ગ્રહણ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે 3 ગેસ્ટ જોડાયા છે, કેતનભાઈ, અમિતભાઈ અને જયનારાયણભાઈ આપણી સાથે જોડાયા છે. કેતનભાઈ, આપની પાસે જ આવું છું, કારણ કે આપની વાત અધૂરી હતી અને રેમિટન્સ ઉપર આપ વાત કરી રહ્યા હતા. ભારતે હવે આવી પરિસ્થિતિમાંથી ઓછા નુકસાનમાંથી બહાર કેમ આવવું જોઈએ, એને જરા જણાવશો. આમાં એવું છે કે એક તો પહેલા બહુ મોટા સ્ટેટમેન્ટ કરવાના જોઈએ, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે આખી જીઓપોલિટિકલ આખી સિચ્યુએશન બદલાઈ રહી છે. બીજી અગત્યની વસ્તુ એ છે કે આપણે એમની જોડે મેં પહેલા તો એક બહુ મોટો એગ્રીમેન્ટ સાઇન કરવા ગલ્ફ કાઉન્સિલ જોડે જઈ રહ્યા હતા, કે જેમની પાસે $43.7 ટ્રિલિયન લિક્વિડ એસેટ છે અને 3.3 ટ્રિલિયન એસેટ બોન્ડ છે. બિલકુલ. એ કહેવાય કે આપણે હવે એ લોકો આમાં એવું છે કે ખાલી આપણે એમની જરૂર છે એવું નહીં, એમને પણ આપણી જરૂર છે, કારણ કે આપણા જે એક્સપેક્ટેડ છે સ્કિલ લેબર છે, એટલે કે જે કહેવાય કે આઈટી સેક્ટર અને એ બધામાં છે, અને પર્ટિક્યુલરલી જે ફૂડ પ્રોસેસિંગ, કારણ કે જે કતાર અને યુએઈ નું છે એ લોકો એમને રિજિયોનલ હબ ફોર ફૂડ નોલેજ બનાવવા માંગે છે. તો એની અંદર આપણી પાસે 300 સાયન્ટિસ્ટ છે, 1 લાખ સપોર્ટ સ્ટાફ છે, અને ઇન્ડિયાનું જે અનાજ છે કે 21 મિલિયન ટન વેજીટેબલ, 21 મિલિયન ટન વ્હીટ અને 12 મિલિયન ટન ફ્રૂટ ખરાબ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં એ લોકો માટે પણ જે એમના ફાઇનાન્શિયલ સેક્ટર છે, જે બાકી બધા સેક્ટર છે, રિન્યુએબલ એનર્જી છે, ગ્લોબલ વેલ્યુ ચેઇન, તેમાં ઇન્ડિયા બહુ મોટો ભાગ ભજવી શકે. એટલે મારું એવું માનવું છે કે જે આ સ્ટેટમેન્ટ છે સારું છે, પણ એ બંને જણ જે કહેવાય કે એકને સસ્પેન્ડ કર્યા છે અને બીજાને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. હવે ભવિષ્યમાં ધ્યાન રાખવું જોઈએ. જે જયનારાયણભાઈએ કહ્યું આપણે તો 2-3 વર્ષથી ડિબેટ જોઈ છે, ટાઇટલો જુદા જુદા જાતના જે ટાઇટલ છે, તો આમાં થોડો સંયમ તો વર્તવો પડશે, કારણ કે દુનિયાના આખી દુનિયામાં બધા જ મીડિયાના એ લોકોની એમ્બેસી રિપોર્ટ કરતી હોય. આ એવી વસ્તુ નથી કે આપણે ડોમેસ્ટિક કન્ઝમ્પશન માટે એક વસ્તુ બોલીએ, બહાર બીજી વસ્તુ બોલીએ. બિલકુલ. પર્ટિક્યુલરલી અગત્યની વસ્તુ એ છે કે હમણાં દિલકેને એક સ્ટેટમેન્ટ આપ્યું અમેરિકન રિલિજિયસ ફ્રીડમ, એના રિપોર્ટ આજમાં 2 વર્ષથી તો ટીકા કરતા, પણ આ વર્ષે લોકોએ બહુ સ્પેસિફિક 2021 માટે કહ્યું છે. અને એના જવાબમાં આપણે જે જવાબ આપ્યો કે અમેરિકામાં ગન વાયોલન્સ છે, રેસિઝમ છે, વોટ બેંક પોલિટિક્સ માટે આ બધું કરી રહ્યા છે. યુરોપિયન યુનિયનને આપણે સલાહ આપી એ લોકો એમને વિદેશ નીતિ ના શીખવાડવી જોઈએ, અને એ લોકો એમનો લાભ જોયો, અમારો લાભ જોઈશું. તો અત્યારની પરિસ્થિતિમાં આપણે માટે ગલ્ફ બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે રહેશે. એક તો ઓઇલ, કે જે આપણા ફોરેન મિનિસ્ટરે પણ કહ્યું છે કે વેનેઝુએલા, ઈરાનનું ના લેવા દીધું. તો અત્યારે તમે આ બધી આપણે જે વાત કરીએ તો આપણે ક્યારે જીને આવું સ્ટેટમેન્ટ આપતા નહીં જોઈએ કે ચાઇનાના ફોરેન મિનિસ્ટર કે કોઈ કે કહ્યું હોય, કારણ કે દુનિયા અત્યારે મલ્ટીપોલર સિસ્ટમમાં જે હતું આખું બધું એ બધું જતું રહ્યું છે. અમેરિકા, યુરોપ એક થઈ ગયા છે, અને ગલ્ફનો એમાં એક અગત્યનો બીજેન કદાચ સાઉદી અરેબિયા જાય. આ પરિસ્થિતિમાં આપણે એ લોકોને એક તો બાયોલેટરલ વિઝિટ કરીને સમજાવે, એમના ત્યાંના એમ્બેસેડર જોડે મીટિંગ કરે દિલ્હીમાં, અને થોડા વખત સુધી સંયમ વર્તે, કારણ કે ડોમેસ્ટિક
પોલિટિક્સ એક અગત્યની વસ્તુ છે, પણ ઇન્ટરનેશનલ રિલેશન ખૂબ જ અગત્યના છે. કારણ કે જે સ્ટેટમેન્ટ કર્યું છે ફોરેન પોલિસીનું, એ વોટ્સએપ પર તો લોકો ઘણા ખુશ છે, પણ ચાઇના અને રશિયા એક સાથે છે. રશિયા સબસિડિયરી પાવર થઈ જશે અને એ ચાઇના ઓઇલ અને ગેસ ખરીદશે. તો આપણે માટે આપણી એક મોટી તક છે આ, એટલા માટે કે જાપાન, ઓસ્ટ્રેલિયા, બિલકુલ, અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં ભારતને માટે હવે ભારતે જે કહેવાય કે આપણે સુપર પાવર કે આગળ વધવું હોય તો આપણે માટે ઓપોર્ચ્યુનિટી છે, પણ એ ઓપોર્ચ્યુનિટીને આવી રીતે એક નાની નાની વસ્તુઓમાં જતી રહે એ એમ કહેવાય કે બહુ ખોટી વસ્તુ છે. મધપુરાની અંદર પથ્થર ફેંકવાથી કોઈ ફાયદો થતો હોતો નથી. સત્યમ રિયા પણ મોટે ભાગે નરોવા કુંજરોવા, એટલે આ બધી પરિસ્થિતિ એટલી બધી ખરાબ નથી, કારણ કે બંનેને એકબીજાની જરૂર છે. પણ મુદ્દો ખૂબ જ ગંભીર છે અને ગંભીરતાથી જેમ બને એમ જલ્દી કહેવાય ને કે મુદ્દો જલ્દી ઉકેલાઈ જાય એ જ સારું છે. કેતનભાઈ, બહુ સારી વાત કરી આપણે કે ઓપોર્ચ્યુનિટી છે ભારત માટે, અને આમ પણ અરબ દેશો સાથે ભારત સંબંધો સુધારવાની કોશિશમાં લાગેલું હતું ને એમાં વળી પાછો આ મુદ્દો આવી ગયો છે. અમિતભાઈ આપની પાસે આવું છું કે ભારત સરકારે તો કતાર સરકારને ત્યાં સુધી કહી દીધું કે મોહમ્મદ પૈગંબર સાહેબ સામે જે ટિપ્પણી કરી છે એ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, અને એ ટિપ્પણીને ભારત સરકારને એની સાથે કોઈ લેવા દેવા નથી, આવી સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમ છતાં પણ હજુ આ વિવાદનો મધપૂડો શમવાનું નામ નથી લેતો. કેવી રીતે જુઓ છો આ પરિસ્થિતિને? આખું જે વિવાદ થયો અને ઘટના બની એનું એક આંતરરાષ્ટ્રીય પરિમાણ તો છે, અને એની ગંભીરતા છે જે જયનારાયણભાઈ અને કેતનભાઈ આપણી સમક્ષ રજૂ કરી. પરંતુ સૌથી જે ગંભીર પરિણામ આનું છે તે આંતરરાષ્ટ્રીય પરિમાણ પર નથી, આપણા દેશના સામાજિક સૌહાર્દ, સામાજિક ઐક્ય ઉપર છે. અને એ જે કુઠારાઘાત વ્યવસ્થિત રીતે સમજણપૂર્વક કરવામાં આવી રહ્યો છે કેટલાક તત્વો દ્વારા, એમને એ વાતની ખબર નથી કે આ આખી જે પ્રવૃત્તિ થઈ રહી છે પોલરાઇઝેશનની, આઈડિયોલોજીકલ એક્સ્ટ્રીમિઝમ દ્વારા એક ધિક્કાર ફેલાવવાની પ્રવૃત્તિ અમુક ધર્મો પ્રત્યે, અમુક ધર્મના પ્રતીકો પ્રત્યે, આ વસ્તુ અંતે આપણને ક્યાં લઈ જશે? એક જેને કહીએ ને જીન હવે બોટલની બહાર નીકળી ચુક્યો છે. પાર્ટીના પ્રવક્તા જયનારાયણભાઈ જેવા વ્યક્તિ પણ રહ્યા છે કે જેમની મેચ્યોરિટી, જેમની સમજ, જેમની વિદ્વતા એક અલગ કક્ષાએ એમને મૂકી છે. જ્યારે આજકાલ જે ટેલિવિઝન ઉપર દરરોજ રાત્રે 9 વાગે જે એક પ્રકારે જેને કહીએ ને કે ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ટરટેઇનમેન્ટ લોકોને મેળવવું હોય છે, એમાં પ્રવક્તાઓ માટે પણ બૂમો પાડવી, ચીસો પાડવી, ગાળો બોલવી, ગમે તે મેદવેલ બોલવું, એ કદાચ એમના પ્રોફેસર ક્વોલિફિકેશનનો ભાગ બની જાય છે. અને એ ખૂબ જ દુઃખદ બાબત છે કે મીડિયા, આપે બહુ સાચી વાત કરી કે જીએસટીવી તો આ માપવાદરૂપ છે, પરંતુ આ જે કંઈ પણ ઘટના બની એ એક રાષ્ટ્રીય ચેનલના પડદા ઉપર બની, અને ખૂબ જ નામાંકિત એવા પત્રકાર મહિલા આ આખી જે વિવાદિત ઘટના બની તે સમયે એના એન્કર હતા. એ પત્રકાર એન્કર પણ મૌન રહ્યા આ વિવાદિત વિધાનો પછી. 10 દિવસ સુધી પાર્ટી પણ મૌન રહી. આ તો અરબ દેશો તરફથી વિરોધ થયો એટલે ખબર પડી કે આજે બોલવામાં આવ્યું ખોટું બોલવામાં આવ્યું, પણ 10 દિવસ સુધી તો કદાચ એ બાબતની ભાન પણ ન થઈ કે આજે બોલવામાં આવ્યું તે ન બોલવા જેવું હતું. એક પ્રવક્તાને એક્સપલ કરવામાં આવ્યા છે, બીજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એનું પણ અર્થઘટન કેવી રીતે કરવું એ સમજાતું નથી, કારણ કે બંનેની ટિપ્પણીઓ લગભગ સમાન હતી. અને આ મુદ્દો માત્ર પૈગંબર સાહેબને લગતો નથી. આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ મહાત્મા ગાંધી વિશે એલફેલ બોલવું, નાથુરામ ગોડસેની પ્રશંસા કરવી, દેશના બીજા સ્વાતંત્ર્ય વીરોનું અપમાન કરવું કે સ્વતંત્રતા ભીખમાં મળી છે એવું કહીને કેટલાક ચોક્કસ વ્યક્તિઓ દ્વારા. તો આ બધું જે બની રહ્યું છે ને, એક આપણી જે અત્યાર સુધીની પરંપરા રહી છે, સૌહાર્દની જે પરંપરા રહી છે, સહિષ્ણુતાની જે પરંપરા રહી છે, સામાજિક ઐક્યની જે પરંપરા રહી છે, એના પાયામાં આ કુઠારાઘાત થઈ રહ્યો છે. અને માત્ર ટીવી પર નથી બોલાતું, સોશિયલ મીડિયા પર એના હજારો લાખો સપોર્ટર્સ એમની તરફેણમાં કૂદી પડે છે.
અને વધારે ઝેર આપણા સમાજમાં ફેલાવે છે. એટલે અરબ દેશો સાથેના સંબંધોમાં તો જે આપણને નુકસાન થવાનું છે, આશા રાખીએ કે એની ભરપાઈ થઈ જશે, કારણ કે વિદેશ નીતિ આપણા ડિપ્લોમેટ્સ એ માટે હંમેશા બિલકુલ. સક્ષમ હોય છે કે આ પ્રકારનું નુકસાન એ લોકો ભરપાઈ કરે. બિલકુલ. પરંતુ મુખ્ય જે પ્રશ્ન છે તે પાર્ટીઓએ એ વિચારવાનું છે હવે કે ચૂંટણીલક્ષી શોર્ટ ટર્મ ગેઇન્સ માટે શું આપણે આ પોલિટિક્સ ઓફ પોલરાઇઝેશન, પોલિટિક્સ ઓફ હેટ મોંગરિંગ જે દેશમાં બહુ ફૂલી ફાલી રહ્યું છે એને આપણે કેટલું પ્રોત્સાહન આપવું જોઈએ? એનાથી શું દેશને ખરેખર ફાયદો છે? ફાયદો તો નથી જ. દેશનું અર્થતંત્ર, દેશનો સમાજ, દેશની આંતરિક સુરક્ષા, આ બધાની સામે આ જે પોલિટિક્સ ઓફ હેટ, પોલિટિક્સ ઓફ પોલરાઇઝેશન બહુ મોટો ખતરો ઊભો કરે છે. અને આપણને આશા રાખીએ એવી કે ભારતીય જનતા પાર્ટી એક જવાબદાર પક્ષ છે અને આજે જે પગલું ભર્યું છે એ પણ આવકાર્ય છે, કારણ કે જવાબદારીનું પ્રદર્શન કરે છે. આપણે એવી પણ આશા રાખીએ કે ભવિષ્યમાં આ પ્રવક્તાઓને યોગ્ય તાલીમ પણ આપવામાં આવે કે કયા સમયે કઈ રીતે શું બોલવું જોઈએ, એ યોગ્ય અભ્યાસ કરીને આવે અને દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે અને પક્ષ પ્રત્યે પણ પૂરી જવાબદારીની ભાવનાથી આ પક્ષના પ્રવક્તાઓ અને માત્ર ભારતીય જનતા પાર્ટીની તમામ પક્ષ માટે આ વાત લાગુ પડે છે. 9 વાગે જે ટીવી પર ગાળાગાળી કરવાનો જે આપણે ત્યાં પ્રચુર જે આખો જે વાવર થયો છે છેલ્લા કેટલાક વર્ષોથી, એ ખરેખર દેશને કઈ દિશામાં લઈ જશે મીડિયાએ પણ અત્યારે વિચારવાનું છે, પક્ષોએ પણ વિચારવાનું છે અને આખા ભારતના નાગરિક સમાજે વિચારવાનો સમય આવી ગયો છે. કારણ કે જે બીજ વાવીશું ક્યાંક ને ક્યાંક તો ઉગવાના છે. ઝેર વાવીશું તો ક્યાંક ને ક્યાંક એ ઝેરના વાવેતર આપણને લાંબા ગાળે આપણા સમાજને તોડી નાખવાના છે. તો અત્યારે વોટ વી નીડ ઇઝ અ પોલિટિક્સ ઓફ યુનિટી, પોલિટિક્સ ઓફ લવ, politics of brotherhood, politics of fraternity, not this politics of hatred, politics of polarization. And I think this event should alert us to the imminent dangers of polarization and hate mongering in our society. It is unfortunate that one person's ill-advised and immature action has caused our country so much. એક વ્યક્તિની અપરિપક્વતાથી દેશને કેટલું નુકસાન થાય છે એ આ ઘટના બતાવે છે. અને ભવિષ્યમાં 2-5 મહિના પછી પાછું ભીનું સંકેલીને આ જ વ્યક્તિઓને ફરી પાછા પક્ષમાં લેવી અને પક્ષમાં એમને કોઈ મોટી ભૂમિકા ના આપવામાં આવે એવી આપણે આશા રાખીએ. કારણ કે અત્યારે પણ ઘણા બધા સંસદ સભ્યો છે, અમુક એવા મિનિસ્ટ્રીના પણ સભ્યો છે કે જે અગાઉ આત્યંતિક વિધાનો કરી ચૂક્યા છે અલગ અલગ રીતે. તો આપણે સૌ દર્શકોએ પણ અત્યારે એ જવાબદારી દાખવવાની છે કે આ પ્રકારના ટીવી શોઝનો બહિષ્કાર કરો અને આપણા દેશને માટે આપણી એ જવાબદારી નિભાવીએ કે આપણે કોઈ પણ પ્રકારના પોલિટિક્સ ઓફ હેટને નકારીએ, પોલિટિક્સ ઓફ પોલરાઇઝેશનને નકારીએ. બિલકુલ બિલકુલ અમિતભાઈ, બહુ સારી વાત કરીએ તમે કે ડિબેટ, ખરા અર્થમાં ડિબેટ કોને કહેવાય? હોહા કરવી, મોટે મોટેથી બોલવું, શું આ જ ડિબેટ કહેવાય? ડિબેટનો અર્થ એ નથી હોતો. ડિબેટનો અર્થ એ હોય છે કે જે વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છો એ વિષય તમે જે તે સરકાર સુધી, જવાબદાર વ્યક્તિઓ સુધી તમે એ સમસ્યા પહોંચાડો અને ડિબેટના અંતે એ વિષયનો નિષ્કર્ષ પણ નીકળવો જોઈએ. સાચા અર્થમાં ડિબેટ એ છે. હોહા કરવાથી, મોટેથી બોલવાથી, કલાક પસાર કરવાથી ડિબેટ પૂરી નથી થઈ જતી. પણ ખબર નહીં, કેટલીક ચેનલો એવી પણ છે, તમારી વાત અમિતભાઈ બિલકુલ સાચી છે, કે કદાચ ડિબેટની પરિભાષા એમની માટે અલગ હશે. વેલ વ્યાસજી, હું આપની પાસે આવવા માંગુ છું અને આ વિષય ઉપર આપણે પાછા ચડીએ તો ખાસ કરીને અખાતના દેશો સાથે ભારતના સંબંધો જૂના છે. વચમાં કેટલાક દેશો સાથે બગડ્યા પણ હતા, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આવા દેશો સાથે સંબંધો સુધારવાનું આપણે શરૂ કર્યું છે. યોગાનું યોગ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કતારની મુલાકાતે પહોંચ્યા હતા અને એમને પણ ત્યાં વડાપ્રધાન અને ગૃહપ્રધાન સાથે બેઠકો કરી હતી, દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. આવા સમયે દોહામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ રદ કરવી પડી, કારણ કે આ બેઠક દરમિયાન પણ મોહમ્મદ પૈગંબર સાહેબ વિવાદનો જે મુદ્દો હતો, જે ટિપ્પણી કરી હતી, એ છવાયેલો રહ્યો, એટલે પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરવી પડી. શું કહેશો આપ? નહીં, એ એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે, કારણ કે ત્યાંની પણ જે સરકારો છે એમને ત્યાંના પ્રજાનું ધ્યાન રાખવાનું છે. આપણે એકલા જ લોકરંજક કામ કરીશું અને બીજા દેશની સરકારો ન્યાય વર્તવાનું કામ કરશે તો બનવાનું નથી. ટીટ ફોર ટેટ, તમે જે કરશો એ પામશો. શંકર દયાળ શર્મા સાહેબને છેક એના રાજા
પ્લેન પર લેવા આવ્યા હતા બધા પ્રોટોકોલને બાજુ પર મૂકી અને પછી ત્યાં એમનું સ્વાગત ઓન બોર્ડ કર્યું, લઈ ગયા. એ કાર પોતે ચલાવતા તેમના ઉતારે લઈ ગયા. નોટ બીકોઝ હી વોઝ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એટલા માટે કે એમણે આ ભાઈને ભણાવ્યા, એટલે હી વોઝ હિઝ ગો. એટલે આપણે આવા સંબંધો હતા અને હમણાં સુધી છે. તમે દોહા કે એ બધું ગ્રામ્ય વિસ્તારમાં જાઓ ત્યાં ગુજરાતી સમજે છે લોકો, થોડા ઘણા બોલી પણ શકે છે. બિલકુલ આપણું ચલણ ત્યાં ચાલે છે. હવે ધીરે ધીરે ઓછું થતું જાય છે, પણ બાકી એટલે આપણા સંબંધો ગુજરાતને તો બહુ જ આ લોકોના સાથે લેતી દેતી હતી. અને આપણા ત્યાં પણ જે ચાઉસ જેને કહેતા, જે લડાયક કોમ છે, એને મોટા ભાગે આપણા રજવાડાઓમાં કામ મળી રહેતું. એટલે આ જે સંપર્કોની સાંકળ છે તો બહુ જુદી છે. પણ આજના કન્ટેક્સમાં જ્યારે ટેલિવિઝન છે, જ્યારે બીજા બધા માધ્યમો છે, ત્યારે નથિંગ ઇઝ ગોઈંગ ટુ રિમેન લોકલ. વુહાનમાં ભલે કોવિડ થયો, પણ આખી દુનિયાને એને ધમરોળીને. એ વખતે જો જ્યારે 1917-18માં સ્પેનિશ ફ્લૂ થયો હતો, એ વખતે આજના જેટલા વિમાનો લોકો ઉડાઉડ કરતા હોત તો 7 કરોડ લોકોને મારી નાખ્યા, એના કરતા 70 કરોડને મારી નાખ્યા. એટલે બધી જ વસ્તુઓ હવે સ્થાનિક બને છે. એટલે આપણે આપણા દેશમાં ગમે તેમ કરી શકીએ નથી એવું. અને આપણે પણ આપણા પ્રશ્નો, આજે ઉલ્લેખ કર્યો કે આપણે કરાર કરવાનો હતો, વેપાર કરારનો તરફ આગળ વધી ગયા હતા, આપણી સરકારે ખૂબ મહેનત કરી હતી. તો આ બધાની મહેનતને પાણીમાં મૂકવાનો એક વ્યક્તિને શું અથવા તો એક જૂથને શું અધિકાર છે? આ દેશમાં કરોડો ગરીબો જે ગરીબીની રેખા નીચે જીવે છે, 2 ટાઈમ એને ખાવા નથી મળતું, ખુલ્લું આકાશ ઉપર ગગન, નીચે ધરતી પડ્યા રહે છે. તો એમને તો તમે હવે ક્યાંક બિચારાને ઊંચા થવા. અને સરકાર સાચા રસ્તે હતી. આ કરાર થાય એ આપણા હિતમાં હતું. તેવે સમયે આ દૂધપાકના તપેલામાં લીંબુના 2 ટીપા નાખવાનું બેનને કેમ ભૂજ્યું છે? એ તો પહેલા તો એમની કોઈ સારા સાયકોલોજીસ્ટ હોય, ડોક્ટર મૃગેશ વૈષ્ણવ સાહેબ જેવા, કે બધા આવા માનસિકતા વાળાની તપાસ કરાવી જોઈએ કે ભાઈ આ ઇઝ ઓર શી હેવિંગ સમ પ્રોબ્લેમ. આઈ એમ શ્યોર કે નોર્મલ માણસ હોય, અને પ્રવક્તા એટલે તો ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ડિપ્લોમેટ. એનાથી એને બોલવાની લિબર્ટી જ નથી હોતી. એને પોતાની બ્રીફ જ યાદ રાખવાની છે ને, ઘસડીને એને ગમે તેમ કરીને ડિબેટને એ તરફ લઈ જવાનું હોય છે. એટલે અહીં ત્યાં આપણે કઈ દારાસિંહને કિંગકોંગનું દંગલ કરવાનું નથી હોતું. એટલે આ પરિસ્થિતિમાં સરકાર આટલી બધી મહેનત કરે, પાર્ટી 2024 નું રટણ અત્યારથી કરીને આગળ ચાલે. હવે બધા નાના કાર્યકરો દોડાદોડીમાં પડ્યા હોઈએ આટલી ગરમીમાં, ત્યારે આ એક પ્રવક્તાને આખા દેશને નીચું જોવું પડે એવું કરવાનો અધિકાર થયો. અને ઘણા બધા નથી આવતા જાણમાં, કારણ કે એ સ્થાનિક જ ઇસ્યુ પતી જતા હોય છે. બાકી અત્યારે પ્રવક્તાઓ, અને એમાં કોઈ પાર્ટી અપવાદ નથી, જે બેફામ વાણી વિલાસ કરે છે એ તો અદ્ભુત છે. એટલે આપણે ઘણું બધું આજની ચર્ચામાંથી પ્રવક્તાઓ જોતા હોય તો આપણે તો ઘણું બધું શીખવા જેવું છે. અને એન્કરોએ શીખવા જેવું છે, ક્યારે કોની માઇક બંધ કરી દે. યુ આર નોટ ધેર ટુ, તમે કઈ ત્યાં પેલા કુકડા લડાઈ કરવા નથી બેઠા. મેં એવું સાંભળ્યું છે કે હવે ડેસ્ક પરથી કહેવામાં આવે છે કે હવે લડાવો, એટલે લડાવવાનું ચાલે છે. હવે આ પણ જો એન્કરની બ્રીફ હોય તો આ વાણી વિલાસ થવા નથી. પણ વિશ્વ મોટું છે, બિલકુલ આપણે સૌની જરૂર છે. ભારતે હજુ દુનિયાની 3જા નંબરની ઇકોનોમી છે, એ આપણે આનંદ લેવા માટે છે. જી. બાકી ઇકોનોમીની કમ્પેરિઝન જીડીપીની પ્રાઇસ પરચેસ પેરિટી પર થાય. અહીં પાપડ કેટલાના મળે છે ને અમેરિકામાં પાપડ કેટલાના મળે છે, ને હરખા બેઝ પર લાવીએ તો આપણે 6ઠા કે 7મા નંબરે છીએ વિશ્વમાં. બિલકુલ. અને ચીન પહેલા નંબરે છે, $29 ટ્રિલિયન એનું ઇકોનોમી છે. અને અમેરિકા બીજા નંબરે 24 કે 23 કે 24 ટ્રિલિયન. હવે એમાં સીધી 23 કે 24 ટ્રિલિયન પછી કઈ થોડી 3જા નંબરને આવવાની છે, જો બીજા દેશો છે.
એટલે આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે અને દરેક પ્રગતિનું પહેલો રિક્વાયરમેન્ટ કંસારમાં બળ નાખવો હોય તો ઇકોનોમી મજબૂત જોઈએ. બિલકુલ. તો એક બાજુ દિલ્હીની સરકાર મહેનત કરે અને બીજી બાજુ પ્રવક્તાઓ એને સત્યાનાશ કરી, તો એવું તો કઈ રીતે ચાલે? અમને પણ દુઃખ થાય છે કે દેશના કરોડો લોકોના હિતનું કામ ભારત સરકાર કરવા જઈ રહી હતી, એના મોઢામાંથી તમે રોટલો કાઢી લો અને તે સત્તાધારી પક્ષના પ્રવક્તા. આઈ થિંક ધીસ ઇઝ જસ્ટ નોટ ધેટ. સરકારની બધી મહેનત પાણીમાં ફેરવે એવા પ્રવક્તા ના હોય, એમાં કંઈક ઉમેરી આપે એવું. બિલકુલ બિલકુલ. કેતનભાઈ, આપની પાસે આવું છું. સમયનો અભાવ છે એટલે 3 મિનિટ હું તમને અને અમિતભાઈ બંનેને આપવા માંગુ છું. સવાલ એ છે કે શા માટે આરબ દેશો સાથે ભારતના જે સંબંધો છે તે અત્યંત અગત્યના માનવામાં આવે છે, આને કારણે ભારતને કયા ક્ષેત્રમાં ફટકો પડી શકે છે આ વિવાદને લઈ? આમાં એવું છે કે વિવાદ જલ્દી સોલ્વ થશે તો ફટકો નહીં પડે, પણ ઇમ્પોર્ટન્ટ શું છે? ઇમ્પોર્ટન્ટ 3 વસ્તુ છે. એક તો આરબ કન્ટ્રી આપણા એનર્જી સિક્યોરિટી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે 70% ઓઇલ ત્યાંથી ખરીદીએ છીએ. બીજી અગત્યની વસ્તુ જે મેં કહ્યું કે જીસીસી ની જે એગ્રીમેન્ટ થવાનો છે એ લોકો પાસે $45 ટ્રિલિયન ઇન્વેસ્ટમેન્ટ માટે છે, અને એ લોકોને હવે ડાયવર્સિફાય કરવું પડશે, કારણ કે જે આ યુક્રેન રશિયા વોર પછી લોકો ધીમે ધીમે ઓઇલ ગેસમાંથી બહાર નીકળશે. એ લોકો પાસે 20 થી 30 વર્ષ છે, એટલે એ લોકોનું જે પ્લાનિંગ છે કે ત્યાં આગળ બધા જે કહેવાય કે 50 ટ્રેડ ઝોન તો ખાલી કતાર જ બનાવે છે. તો એની અંદર ભારત માટે એક ઓપોર્ચ્યુનિટી એ છે કે જે ગ્લોબલ સપ્લાય નું હબ બનવા માંગે છે અને ફૂડ સપ્લાય બંનેનું, તેમાં ભારતમાં એમએસએમઈ અને એ સેક્ટર સ્ટ્રોંગ છે. આપણી પાસે એક તો ભણેલા ઘણા લોકોનો તો જે કહેવાય કે કોઈ પાર જ નથી, કારણ કે આપણી જે 25,000 રૂપિયા ઇન્કમ એ તો પહેલા 10%માં આવી જાય છે, એટલે નીચેના બાકીના 90% માટે જો ભારતની આર્થિક પ્રગતિ નહીં થાય, કે જે જયનાભાઈ કહ્યું, પણ આપણે પર કેપિટા ઇન્કમ જોવા જઈએ તો આપણો નંબર ક્યાં આગળ છે, એ સૌથી વધારે અગત્યનું છે. કારણ કે જે ઇન્કમ આખું ડિસ્ટ્રીબ્યુશન છે, તો આજે ઇન્વેસ્ટમેન્ટ છે તો આપણે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ આવી શકે, ત્યાં આગળ સંરક્ષણની રીતે ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યાં સુધી ઇકોનોમી આપણે ચાઇના કરતા પહેલા 4 ગણા પાછળ, હવે 5 ગણા થઈ જઈશું, તો આપણે જે 5 ટ્રિલિયન 22માં થવી જોઈતી હતી એ 27માં થાય. તો આ બધી વસ્તુઓ માટે પર્ટિક્યુલરલી ઇન્ડિયાના લોકોને ત્યાં જોબ મળી શકે, કારણ કે મેન પાવર શોર્ટેજ તો આખી દુનિયામાં છે ને આપણી પાસે સ્કિલ મેન પાવર છે. અને સૌથી અગત્યની વસ્તુ કે જે લોકો ભૂલી જાય છે કે આ બધા કન્ટ્રીમાં કોઈ હિન્દુ ફોબિયા નથી. દે આર મોર કમ્ફર્ટેબલ વિથ ઇન્ડિયન પીપલ દેન ઇવન પાકિસ્તાન પીપલ. એટલે કે એ કહેવાય ને કે આપણી વર્ષોથી જે એમના સંબંધો છે એ સિવાય આપણી જે ઇમેજ છે એ ઘણી સારી છે, અને એ લોકો જે કહેવાય કે ભારતના લોકોને સૌથી પહેલા પસંદગી આપતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં જો આપણે કહેવાય કે દર વખતે એમ કહીએ કે અવસર ચૂકી ગયા, તો દર વખતે અવસર ચૂકી ગયા એ હિસ્ટ્રીમાં એક્સેપ્ટેબલ હોતું નથી. અને આમાં જેટલું જલ્દી સોલ્વ થશે એટલું આપણે માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગલ્ફ કન્ટ્રીઝને ઇન્ડિયાની જરૂર છે. એ લોકોને પણ ચાઇનાથી પણ ગભરાય છે એ લોકો, એટલે એ લોકો અમેરિકાની લોબીમાં અને યુરોપિયન યુનિયન લોબીમાં જ રહેશે, જે સિરિયા બિરિયા જે કન્ટ્રીને વાત કરીએ તો. અને મારું એવું માનવું છે કે ગલ્ફ કન્ટ્રીઝ પણ જે નવી એક્સિસમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. એમાં આપણે સૌથી વધારે સારો રોલ, કારણ કે આપણા સંબંધો ગલ્ફ કન્ટ્રીઝ જોડે બીજા બધા કન્ટ્રી કરતા ઘણા સારા છે, અને પાકિસ્તાન અને તુર્કી કરતા જેવી આપણી વિદેશ નીતિ નથી. એ અમેરિકા અને યુરોપ માટે બહુ જ હકારાત્મક છે. ધ્રુવીકરણમાંથી થોડા દૂર નીકળી એન્કરોને થોડી સલાહ આપી, કારણ કે એન્કરો જ આગ નાખતા હોય છે. તો મારું એવું માનવું છે કે ટીવીને બી થોડું કંટ્રોલ કરવું જોઈએ, કારણ કે 20% ફ્રિંજ એલિમેન્ટ કે લોકોમાં જે માનસિકતા જે પ્રવર્તી જાય છે એ વોટ્સઅપ થી માંડીને પછી આગે જે કહેવાય કે આ જેમ બને એમ જલ્દી આમાંથી દૂર નીકળી જાય આપણા માટે સુવર્ણ તક છે. ચલો, જેમ બને એમ જલ્દી આ વિવાદનો અંત આવે એ ભારત માટે પણ સારું છે. અમિતભાઈ, આપની પાસે આવું છું. 3 મિનિટ છે આપની પાસે. સવાલ મારો એ છે કે યુએઈ હોય, સાઉદી અરબ હોય, કુવૈત હોય, કતાર હોય, ઓમાન હોય, આ બધા દેશોમાં બિનનિવાસી ભારતીયો અને ભારતીય મૂળના વ્યક્તિઓ મોટા પ્રમાણમાં વસે છે, અને એમના જો વાત કરવામાં આવે તો હિતોને આ વિવાદને લઈને કોઈ અસર થાય, શું અસર થાય, અને તેમની માલ મિલકત અને જાનમાલને કોઈ નુકસાન થાય ખરું? કારણ કે ગલ્ફ દેશોમાં 30% જેટલા વ્હાઇટ કોલર વાળા ભારતીયો જોબ કરે છે, 70% અકુશળ અથવા તો અર્ધકુશળ લોકો કામ કરે છે, તેમના હિતો જોખમાય? જરૂર, જો આ આખી પરિસ્થિતિને વ્યવસ્થિત રીતે હેન્ડલ ન કરવામાં આવે તો આવું થાય. પરંતુ કેતનભાઈ કહ્યું એ પ્રમાણે આપણું વિદેશ મંત્રાલય સક્ષમ છે
આ ડેમેજ કંટ્રોલ એક્સરસાઇઝ કરવા માટે. જે સૌથી મોટી અસર થાય તે રેમિટન્સીસ પર થાય. આજે આપણા દેશના જીડીપી નો 3.1% હિસ્સો રેમિટન્સીસમાંથી આવે છે. 2021માં $87 બિલિયન રેમિટન્સીસમાં આવ્યા હતા અને અમેરિકા પછી સૌથી મોટો હિસ્સો ગલ્ફ દેશોનો છે. અમેરિકામાંથી આવી રહ્યા રેમિટન્સીસ ક્યાંક મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ ને કેટર કરે છે, પરંતુ ગલ્ફ દેશોમાંથી આવી રહેલા જે રેમિટન્સીસ છે, જેમ કેતનભાઈએ કહ્યું એ પ્રમાણે, એ આપણે ત્યાં લો મિડલ ક્લાસ અને અમુક ગરીબ વર્ગને પણ એ રેમિટન્સીસથી ફાયદો થાય છે. આ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ એક બીજી મહત્વનો મુદ્દો છે જે આપણે ભૂલી જઈએ છીએ. આજે સવારથી ટ્વિટરમાં એક ટ્રેન્ડ ચાલ્યો છે, બોયકોટ કતર એરલાઇન્સ. લોકોને એવું લાગે છે કે બતાવી દઈશું કતરને અમે તમારા વિમાનમાં ટ્રાવેલ નહીં કરીને. તમે શું શું બોયકોટ કરશો? ડીઝલ બોયકોટ કરશો, પેટ્રોલ બોયકોટ કરશો, ગેસ બોયકોટ કરશો. મુંબઈ એરપોર્ટ પર તમે ટ્રાવેલ નહીં કરો, કારણ કે મુંબઈ એરપોર્ટમાં જે મેનેજિંગ કરનારી કંપની છે એનો બહુ મોટો હિસ્સો કતર પાસે છે. સાઉદી અરેબિયા ભારતમાં બહુ મોટો ઇન્વેસ્ટર છે. એટલે આ પ્રકારની બધી આત્યંતિક વાતો કરીને આપણે સંબંધો ખરાબ કરીએ છીએ. કોઈ બોયકોટ કરવાની વાત પણ ના કરવી જોઈએ અને ભારત સરકારે પણ આ બાબતને પોતાના સાથે સંકળાયેલા જે લોકો હોય એમનો ઉપયોગ કરીને આ પ્રકારે બોયકોટ સાઉદી અરેબિયા, બોયકોટ કતર, એ પ્રકારના આત્યંતિક વિધાનોથી આપણે દૂર રહેવું જોઈએ. આપણે 1 કરોડ જેટલા લોકો ગલ્ફ પ્રદેશમાં વસી રહ્યા છે અને જેમ કેતનભાઈ પ્રમાણે ખૂબ શાંતિથી અને સુખાકારીથી વસી રહ્યા છે. So let us stay positive on the relationship and let us not allow domestic politics and its compulsions of extremism to spoil a very good relationship that we have established with this Gulf Cooperation Council countries, and let us hope that the matter is resolved fast. બિલકુલ સાચી વાત છે. જરૂરિયાત બંને બાજુ છે, એવું નથી કે એક બાજુ ગરજ છે. બંનેને એકબીજાની જરૂરિયાતો છે ને એ જરૂરિયાતો એક વિવાદને લઈને હવે ક્યાંક મતપૂડો છંછેડાયો છે. આ મતપૂડો જે છંછેડાયો છે ને આ વિવાદનો જલ્દીમાં જલ્દી અંત આવે એ પણ એટલું જ જરૂરી છે. પણ આ ચર્ચાના અંતે મારે એટલું જ કહેવું છે કે આપણે ત્રણેય જે એક્સપર્ટ્સ જોડાયા હતા, એક નિષ્કર્ષ ચોક્કસથી નીકળે છે કે આ ચર્ચાને લઈને રાજકીય પક્ષોના પ્રવક્તાએ, મીડિયાએ અને વિદેશ નીતિના જાણકારોએ, આ ત્રણેય જણાએ શીખ લેવાની જરૂર છે કે એક પ્રવક્તાના કારણે સરકારને વિદેશોમાં કેવી સ્પષ્ટતા આપવી પડે છે. એટલે જ્યારે પણ કોઈ પ્રવક્તા ટીવી ડિબેટમાં કે ક્યાંય ભાગ લેવા જાય છે ત્યારે પૂરા નોલેજ સાથે અને ભાષા ઉપર કંટ્રોલ હોવો એટલો જ જરૂરી છે. આ એક મેસેજ રાજકીય પક્ષોને પણ આપવો એટલો જ જરૂરી છે. મીડિયાને પણ એટલે જ આપવો જરૂરી છે કે તમારા ડાયસ ઉપરથી એલફેલ બોલીને કોઈ પ્રવક્તા કેવી રીતે જઈ શકે, શા માટે આપણા દેશને નીચા જોણું થઈ શકે, એ જવાબદારી પણ ચેનલોની બનતી હોય છે. આ સાથે જ અહીંયા મારે સમિંગ અપ કરવું પડશે, પણ આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને જયનારાયણભાઈ આપનો, અમિતભાઈ આપનો અને કેતનભાઈ આપનો, ત્રણેય મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.